વડોદરામાં પોલીસે ગેરકાયદે દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા। સુરતમાં સરથાણા જકાતનાકા પાસે પાણી ભરાતા એસટી બસ ફસાઈ। સરથાણા જકાતનાકે લોકો ફસાતા પોલીસે રેસ્ક્યુ કર્યા। ગુજરાતમાં મુશળધાર વરસાદે ભારે તારાજી સર્જી। સાવરકુંડલા અમરેલી રાષ્ટ્રીય ધોરીમાર્ગનો એક હિસ્સો ધોવાઈ ગયો। દિલ્હીના રોહિણીમાં ભારે વરસાદ વચ્ચે ઇમારત ધરાશાયી થતા 8 લોકો ફસાયા હોવાની આશંકા। મહારાષ્ટ્રના નાંદેડ લાતુર હાઈવે પર ફ્લાયઓવરનો કેટલોક ભાગ ધરાશાયી। બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા। પાણી ભરાવાની સમસ્યા જીવલેણ બની। વિજયનગરમાં 3 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત। વડોદરામાં સગીરાને બચાવાઈ। અપહરણ અને બળાત્કારનો આરોપી ફરાર। હર્ષ સંઘવીએ ઘરમાં બેસીને અસરગ્રસ્ત લોકોની વાત સાંભળી। સુરતમાં પૂર બાદ ગળાડૂબ ભરાયા હતા પાણી। યુપીના ગાઝિયાબાદના ઇન્દ્રાપુરમ વિસ્તારમાં વરસાદ દરમિયાન વીજળીનો આંચકો લાગવાથી એક સુરક્ષા રક્ષકનું દુઃખદ મૃત્યુ થયું। અમેરિકી MQ-9 ડ્રોન તોડી પાડવાનો ઈરાનનો દાવો। કહ્યું હોર્મુઝના હુમલાઓ કર્યા તો ઘણા દેશોને આર્થિક નુકસાન થશે। યુએસએ 170 ઠેકાણા ઉડાવ્યા।